હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આમ જો ને તમારે એક દાખલો જ કરાવવો છે, જેની મદદથી લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા ગુપ્ત ઉષ્મા, વિશિષ્ટ ઉષ્માધારિતા, આ બધાનો જે ખ્યાલ છે એ તમારા મગજમાં ક્લિયર થશે. છેલ્લે આપણે જે જોયું હતું હું સેજ તમને યાદ કરાવી દઉં. છેલ્લે શેની વાત કરી હતી? તો કે આપણે વાત કરી હતી વિશિષ્ટ ઉષ્માધારિતાની, અથવા તમે જેને કહી શકો વિશિષ્ટ ઉષ્મા, બરાબર, જેની કિંમત લખી હતી સ્મોલ એસ. આ સ્મોલ એસ શું છે? સ્મોલ એસ છે એકમ દળના પદાર્થનું તાપમાન, બરાબર, 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા જરૂરી ઉષ્માના જથ્થા, બરાબર, જરૂરી ઉષ્માના જથ્થાને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા વિશિષ્ટ ઉષ્મા, સ્પેસિફિક હીટ ઇંગ્લિશમાં કહેવાય છે એને સ્પેસિફિક હીટ. જો બરાબર, અહીંયા મેં લખેલું છે એસ આઈસ. એસ આઈસ શું છે? બરાબર, 2100 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન, બરાબર. 1 કિલો બરફનું, ધ્યાનથી સાંભળજો, 1 કિલોગ્રામ બરફનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા માટે 2100 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે છે. અહીંયા એસ નું સૂત્ર શું થશે? કેપિટલ એસ છેદમાં એમ, એકમ દળ દીઠ કેપિટલ એસ હતું, ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ એમ. તમે કહેશો સર આ તો આપણે ગયા લેક્ચરમાં કરી લીધું છે, પણ મેં કીધું એમ કે આજે મારે જે દાખલો કરાવવો છે એની માટે આ વસ્તુ ખૂબ અગત્યની છે. હવે એસ આઈસ અને એસ વોટરની કિંમત મેં લખી છે, યાર યાદ રાખજો આ કિંમતો. એસ આઈસ અને એસ વોટરની આ જે કિંમતો અહીંયા લખેલી છે એ યાદ રાખવાની છે. આજે દાખલો ગણવાનો છે, એમાં કિંમત આપેલી હશે, પણ એક્ઝામમાં આપી પણ હોય, ન પણ આપી હોય, તો આ ચાર કિંમતો તમારે યાદ રાખવાની છે. ચાલો હવે વાત કરીએ આના પછી ગુપ્ત ઉષ્માની, બરાબર, ઇંગ્લિશમાં જેને કહેવાય છે લેટન્ટ હીટ, અથવા એનું બીજું નામ આપું રૂપાંતરણની ઉષ્મા, બરાબર. રૂપાંતરણની ઉષ્માની વ્યાખ્યા શું હતી? તો કે ભાઈ એકમ દળનું, એકમ જેને સંજ્ઞા કેપિટલ એલ છે, એકમ દળના પદાર્થનું સંપૂર્ણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, બરાબર, રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માનો જથ્થાને ગુપ્ત ઉષ્મા, અથવા મેં તમને કીધું એમ રૂપાંતરણની ઉષ્મા કહે છે, બરાબર. આ વ્યાખ્યા ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. શું છે એલ ની વ્યાખ્યા? તો આ થશે ક્યુ છેદમાં એમ, અને એકમ થાય જૂલ પ્રતિ કેજી. આનો એકમ જૂલ પ્રતિ કેજી આ દળ માટે, અને આ અહીંયા કેપિટલ ડેલ્ટા ટી લખું, ટી ફોર ટેમ્પરેચર, તો આ થઈ જશે પ્રતિ કેલ્વિન. આ જૂલ પ્રતિ કેજી. હવે આમાં પાછી બે લખી છે અહીંયા મેં જો એલએફ અને એલડબલ્યુ. એલએફ જે છે એ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, બરાબર. આજે મારે તમને ટ્રિપલ પોઈન્ટનો આલેખ સમજાવવાનો છે, ત્રિબિંદુ. એલએફ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. ગયા વખતે મેં તમને કીધું હતું એમ કે ગલનગુપ્ત ઉષ્મા છે આ કોના માટે લખી છે? તો કે H2O, પાણી માટે, કે 1 કિલોગ્રામ બરફને 100% પાણીમાં રૂપાંતર કરો. 1 કિલોગ્રામ બરફનું ઓગાળીને, ગલન કરીને 100% પાણીમાં રૂપાંતરણ કરતી વખતે તાપમાન બદલાતું નથી, આટલી ઉર્જાની જરૂર પડે છે 1 કેજી માટે. સેમ અહીંયા એલડબલ્યુ લખી છે. એલડબલ્યુ જે છે, એલવી લખવું જોઈએ, એલડબલ્યુ નહીં, એલવી, વી ફોર વેપરાઇઝેશન, બરાબર. બાષ્પયન ઉષ્મા જેને કહેવામાં આવે છે. બાષ્પયન ઉષ્મા શું છે? 1 કિલોગ્રામ પાણીનું સંપૂર્ણ 100% વરાળમાં રૂપાંતર 100 ડિગ્રી સેલ્સિયસ જ થશે કરવા 2.256 into 10⁶ જૂલ ઉર્જા આપવી પડે પ્રતિ કેજીમાં. આ એકમ છે, ધ્યાનથી સમજો, જૂલ પ્રતિ કેજી. આ બરફનું 100% પાણીમાં રૂપાંતર કરવા, આ પાણીનું 100% જે છે વરાળમાં રૂપાંતર કરવા માટેની ઉર્જા. એક વસ્તુ યાદ રાખજો, ગયા વખતે પણ લખાવી હતી, તાપમાન બદલાતું હોય તો રૂપાંતરણ નહીં થાય, અને રૂપાંતરણ થતું હશે તો તાપમાન બદલાશે નહીં. બંને પ્રોસેસ સાથે શક્ય નથી. આ વસ્તુ તમે તમારા મગજમાં ક્લિયર રાખજો, બરાબર. તો આ જે વાત કરી
એ મેં તમને વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માની વાત કરી, જેના વિશે ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી. હજી તમે લોકોએ જો આ લેક્ચર ન જોયો હોય તો આ પ્લેલિસ્ટમાં જ તે પ્રીવિયસ લેક્ચર તમે જોઈ લો, એટલે તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. અને આ કિંમતો યાદ રાખવાની છે. અને આધારિત એક દાખલો, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 4. યાર આ દાખલો તમે કરો ને, ઉદાહરણ 4, એટલે તમને આ બંનેનો કોન્સેપ્ટ જે છે એ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. ઓકે, હું રબ કરું છું યાર. ચાલો આપણે સમજીએ ભાઈ. ઉદાહરણ નંબર 11.4. પ્રશ્ન વાંચું છું, ધ્યાનથી જોજો યાર. પ્રશ્ન કઈક આવો છે. સોરી 11.5 છે આ, બરાબર. 11.5 છે આ ઉદાહરણ. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 kg બરફનું 100 ડિગ્રી સેલ્સિયસ ધરાવતી વરાળમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માની ગણતરી કરો. ગયા લેક્ચરમાં એકચ્યુઅલી મેં તમને જે છે એક આખો ચાર્ટ સમજાવ્યો હતો. એ ચાર્ટ આધારિત જ આપણે ગણતરી કરવાની છે. કયો ચાર્ટ હતો આ? એ ચાર્ટ હતો આપણો તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો. બરાબર, ચેક કરીએ. જુઓ, આખી ગણતરી અહીંયા હમણાં થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, અહીંયા કોણ ક્યાં છે? તો કે ભાઈ અહીંયા તાપમાન છે, ટેમ્પરેચર T આ અક્ષ ઉપર છે, અને અહીંયા Q ઉષ્મા છે. યાર આ એકમ જે છે એ જૂલમાં છે. બરાબર, આ ડિગ્રી સેલ્સિયસ રાખો કે કેલ્વિન રાખો, ફેરફાર માટે ધ્યાનથી સમજજો. ફેરફાર ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં સમાન છે, બરાબર, ફેરનહીટમાં નથી. તો અહીંયા હું ડિગ્રી સેલ્સિયસ ઓર કેલ્વિનમાં કિંમત લખું. સૌથી પહેલા અહીંયા લખું 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે તમને ખબર પડી જવી જોઈએ 273 કેલ્વિન છે. એકચ્યુઅલ વેલ્યુ 273.15, 273 રાખીએ છીએ. અહીંયા આપણે લખીએ યાર 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373 કેલ્વિન. ડિફરન્સ જોઈ લો, 0 થી 100 ડિફરન્સ 100, 273 થી 373 ડિફરન્સ 100. હવે આપણી પાસે 3 kg બરફ ભરેલું માની લ્યો કે એક પાત્ર છે. કયા તાપમાને છે આ પાત્ર? આ બરફ જ છે. આ પાત્રમાં કેટલા kg? તો કે 3 kg બરફ કયા તાપમાને છે? -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. કયું તાપમાન છે? અહીંયા આ જે પોઈન્ટ છે અહીંયા ત્યાં -12 ડિગ્રી સેલ્સિયસ, -12 -11 mm કરતા અહીંયા 0 1 2 3 4 5 6 7 અહીંયા 100. બરાબર, -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ છે આપણી પાસે. ઓકે, હવે ઉષ્મા આપો એને, ગરમ કરતા જઈએ. આપણે ક્યાંથી ક્યાં ફેરવવું છે? -12 ડિગ્રી સેલ્સિયસ બરફનું 100 ડિગ્રી સેલ્સિયસ ધરાવતી વરાળમાં રૂપાંતરણ કરવાનું છે. તો જેવું તમે આનું તાપમાન જેવું તમે આને ગરમ કરશો એટલે પહેલા તો તાપમાન વધશે, અને આ તાપમાન વધીને કેટલું થશે? આ બરફ તો એનો જ છે, દળ કોઈ દિવસ બદલાવાનો નથી, એમનું એમ જ રહેશે. અહીંયા પણ એમ જ રહેશે. પણ યાર આટલું તો જુઓ તમે, અહીંયા શું કન્વર્ઝન થાય છે? તાપમાન વધ્યું -12 થી 0. અહીંયા મેં ઉષ્મા આપી છે Q1. આ રિજિયનમાં કેટલી ઉષ્મા આપી? Q1. એને અનુરૂપ તાપમાન વધ્યું -12 થી 0. તો આ જે ભાગ છે ત્યાં હું શું લખું છું એ ધ્યાનથી જોજો. 3 kg બરફનું તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ થતા કેટલી ઉષ્મા? જો તાપમાન બદલાય ને સમજી લેજો યાર. બે જ સૂત્ર છે ઉષ્માના. એક સૂત્ર Q બરાબર ms ડેલ્ટા T અને એક સૂત્ર છે Q બરાબર ln. કેમ યાર? S બરાબર આવું હતું Q upon m ડેલ્ટા T.
તો q ને સૂત્રનો કરતા બનાવો તો ms ડેલ્ટા t થઈ જાય, અને l બરાબર q છેદમાં m હતું તો q ને સૂત્રનો કરતા બનાવો તો lm. હવે આ બે માંથી ક્યાં કયું સૂત્ર વાપરવાનું? જ્યારે તાપમાન બદલાતું હોય ડેલ્ટા t ત્યારે આ સૂત્ર વાપરવાનું ઉષ્મા માટે, અને જ્યાં રૂપાંતરણ થતું હોય બરફમાંથી પાણી કે પાણીમાંથી વરાળ ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું રહેશે. બરાબર, તો અહીંયા ચેક કરીએ. 3 kg બરફનું તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે તાપમાન બદલાય છે, અને એમાં મારું સૂત્ર આવશે Q1 બરાબર ms ice ડેલ્ટા t. દળ 3 kg છે યાર, દળ કેટલું છે? 3 kg. કિંમતો મૂકીએ આપણે Q1 માટે અહીંયા 3 kg s ice જોઈ લો 2100 2100 2100. ડેલ્ટા t ખૂબ અગત્યનું. 0 માં સોરી -12 માંથી 0 થયું એટલે +12 નો તફાવત થયો. કઈ રીતે? અહીંયા લખું છું ફાઇનલ 0 -12 વંચાય ને, 0 -12 એટલે +12. તો આ જવાબ આવે છે 3 ગુણ્યા 2100 ગુણ્યા 12. બરાબર, તો આ જે જવાબ આવે એ હમણાં હું એક સાથે કેલ્સી ની મદદથી લખી નાખીશ, અથવા આપણે આમ નામ કરી લઈએ યાર. આ 75600 આન્સર આવે છે 7.5 into 10⁴ જૂલ. 7.56 એવું રાખીએ, 7.56 ગુણ્યા 10⁴ જૂલ આ આન્સર આવે છે ઉષ્માનો. હવે ક્યાંથી ક્યાં ચેન્જ કરવાનું છે? હજી આને ગરમ કરતા જાઓ તો જ્યારે ગરમ કરશો અને બરફ છે 0 ડિગ્રી સેલ્સિયસ જેનું ગલન બિંદુ છે, આ ક્યાં મળ્યો બરફ? અહીં લખી દઉં 0 ડિગ્રી સેલ્સિયસ 3 kg બરફ મળે છે. બરાબર ને, જ્યાં છે બરફ જ છે. હજી તમે આને ગરમ કરતા જાઓ તો તાપમાન નહીં બદલાય અને રૂપાંતરણ થશે. શું થશે? રૂપાંતરણ. અહીંયા તાપમાન નથી બદલાતું, રૂપાંતરણ થાય છે. તો આ બરફમાંથી આ પાત્રમાં બનશે પાણી. દળ તો 3 kg જ રહે છે, 0 ડિગ્રી સેલ્સિયસે પાણી. રૂપાંતરણ થયું ને ભાઈ, તો રૂપાંતરણ માટે આપણી પાસે સૂત્ર છે Q બરાબર lm. એટલે અહીંયા લખું 3 kg બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ પાણીમાં રૂપાંતરણ. બરાબર, પાણીમાં રૂપાંતરણ. તો Q2 કેટલું આવશે? Q2 આવશે LFM. F કેમ યુઝ કર્યું ભાઈ? લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, ગલન ગુપ્ત ઉષ્મા. બરફનું પાણીમાં રૂપાંતર થવા 3.35 ગુણ્યા 10⁵. તો અહીંયા કિંમતો લખીએ 3.35 બરાબર ગુણ્યા 10⁵, અને દળ 3 kg છે. તો જવાબ મને મળે છે 3 તેરી 9 અને આ 35 તેરી એટલે કેટલું થઈ ગયું યાર? 3.35 આ 5 તેરી 15 વધી પડી 1, 3 તેરી 9 ને 1 10 વધી પડી 1, 3 તેરી 9 ને 1 10. 10.05 ગુણ્યા 10⁵ જૂલ, જેને આપણે લખી શકીએ 100.5 into 10⁴ જૂલ. આ 10⁴ છે એટલે આ એમાં જ રાખું છું. તો Q2 મળે છે આપણને ઉષ્મા. બરાબર, Q1 મળી, Q2 મળી. હવે આગળ વધીએ. હજી આપણે શું કરવાનું છે? તો કે આપણે આ રૂપાંતરણ કરતા જ જવાનું છે, તાપમાન વધારતા જ જવાનું છે, ઉષ્મા આપતા રહેવાની છે. આ કિંમતોનો ઉપયોગ કરતા જશું આપણે. હજી હું આને ગરમ કરું ભાઈ, પાણીને ગરમ કરો 0 ડિગ્રી સેલ્સિયસે છે તો એનું તાપમાન વધશે 100. તો અહીંથી આપણે આગળ વધીએ. પાણીનું તાપમાન 100 ક્યાં થાય છે? અહીંયા ક્યાંક થાય છે ને, એટલે આ લાઈન આપણે આમ ડ્રો કરવી પડશે દોસ્ત. અહીંયા જો આ 100 ડિગ્રી સેલ્સિયસ દેખાડે છે, તો અહીંયા હવે જે પાણી બન્યું, પાત્રનો કઈ કલર થોડી બદલાવાનો છે. પાત્ર એઝ ઇટ ઇઝ રાખીએ, અને એની અંદર જે હવે આ પાણી બન્યું છે, પાણીનું પાણી જ છે, રૂપાંતરણ તો થતું નથી, તાપમાન વધે છે. તો અહીંયા લખું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી છે. તો હવે આ ચિંતા કરો તમે કે હવે અહીંયા કઈ ઉષ્મા હશે. બરાબર, અહીંયા
આ લાઈનને સહેજ વધારી દઈએ આપણે એટલે તમારો આલેખ એક્સટેન્ડ થઈ જાય. Q ઉષ્મા અહીંયા છે. ચાલો હવે પહેલા બરફમાંથી બરફ, તાપમાન વધ્યું, બરફમાંથી પાણી, તાપમાન ન વધ્યું, રૂપાંતરણ થયું, પાણીનું પાણી, અહીંયા રૂપાંતરણ નથી થતું, તાપમાન વધે છે. તો હવે પાછું આ સૂત્ર લગાડવું પડે ને, ms ડેલ્ટા ટી. પણ હવે s આઈસ ની s વોટર. તો અહીંયા સૂત્ર અહીંયા લખવું પડશે મારે કે ભાઈ 3 kg પાણીનું 3 kg પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ક્યાંથી ક્યાં 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા હવે જરૂરી ઉષ્મા કેટલી છે તો કે એને નામ આપીએ Q3 અને Q3 ને કેવું પડશે ms ડેલ્ટા ટી. પણ અહીંયા s વોટર. અહીંયા જો બરફનું તાપમાન વધતું હતું એટલે અહીંયા s આઈસ લખેલું હતું, અહીંયા s વોટર છે. તો m તો 3 kg જ છે, s વોટર છે આપણી પાસે શું 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. ઓકે યસ, તાપમાન 0 થી 100 તો 100 નો જ વધારો હોય ને યાર, કોમન સેન્સ ની વાત છે. ડેલ્ટા ટી 100 બરાબર. તો અહીંયા લખું 100. હવે આપણો આન્સર Q3 નો આન્સર શું બને છે તો કે મીંડાઓ જ વધારવાના છે. 6 તેરી 18, 1 8 તેરી 24 ને 25, 2 3 એકા 3 ને 2 5 અને 4 તેરી 12 અને એની પાછળ 2 મીંડા, એની પાછળ 2 મીંડા 100 ના. હવે હું પોઈન્ટમાં કન્વર્ટ કરું 10 ની 4 ઘાતમાં. તો આ થશે 125.580 into 10⁴. આ જવાબ કેટલો બને છે યાર? 1 સમજાણું ને? 4 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 1 2 3 4 પછી અહીંયા પોઈન્ટ લગાડું તો 10 ની કેટલી ઘાત આવી? 4 અને એકમ તો બોસ જૂલ છે. એકમ જૂલ. જો બધામાં મેં ઘાત સરખી રાખી, સરવાળો કરવામાં હેલું પડે ને એટલે. ઓકે, હવે અહીંયા પાછા વધીએ. શું કરવાનું? હજી તો યાર 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી બન્યું છે. 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી બન્યું, હજી ગરમ કરીને વરાળમાં રૂપાંતર કરવાનું છે. બરાબર. તો આને ગરમ કરીએ, કોઈ ના જ નથી પાડતો આપણને. હજી ગરમ કરીએ તો ત્યારે તાપમાન નહીં બદલાય, તાપમાન તો 100 નું 100 જ રહે છે. બરાબર. આમ તો અહીંયા સે લાઈનમાં આવવું જોઈએ, 100 જ રહે છે. પણ હવે બની ગઈ વરાળ, ઉડી જશે એ તો. બરાબર. 100 ડિગ્રી સેલ્સિયસ ધરાવતી વરાળ. બરાબર. 3 kg જ છે. તો અહીંયા કઈ ઉષ્મા આવી? અહીંયા ઉષ્મા આવે છે કઈ તો કે ભાઈ 3 અહીંયા કેમ 3 kg બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ પાણીમાં રૂપાંતર થયું, એમ અહીંયા લખીએ 3 kg પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસે સંપૂર્ણ વરાળમાં રૂપાંતરણ. એના માટે જરૂરી ઉષ્માની વાત કરીએ છીએ તો Q4 બરાબર LVM. બરફ માટે LF, પાણીમાંથી વરાળમાં વેપરાઇઝેશન અથવા તમે એને કહી શકો બાષ્પાયન, તો LV. અહીંયા LV છે 2.256 10⁶ into 3. તો Q4 નો જવાબ આપણી પાસે બને છે. અહીંયા Q4 નો જવાબ કેટલો બને છે ઈ સમજી લઈએ આપણે આ લેખ ઉપરથી. Q4 આ ગણિત નાખો ને યાર. 6 તેરી 18 વધી પડી 1, 3 પંચા 15 ને 1 16 વધી પડી 1, 3 દુ 6 અને 1 7, 3 દુ 6 બરાબર. 6 પણ ગુણ્યા 10 ની 6 ઘાત છે. અહીંયા 10 ની 6 ઘાત. 2 પોઈન્ટ આમ સરખાવું ને તો આ થઈ જશે 10 ની 4 ઘાત જૂલ. 2 પોઈન્ટ આમ સરખે 676.8 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ. હવે મને શું ગણતરી કરવાની કીધી છે પ્રશ્નમાં? આ તમારો પ્રશ્ન હતો આટલી વસ્તુ ડેટામાં આપી દીધી હતી. આ તમારું ઉદાહરણ છે. અહીંયા જે લખ્યું છે યાર એનું સોલ્યુશન છે, જેમાં શું અગત્યની વસ્તુ છે તો કે પ્રશ્નમાં પૂછ્યું છે કુલ ઉષ્માની ગણતરી કરો. આટલું કરવામાં Q1, એટલું કરવામાં Q2, Q3 અને Q4. બરાબર. જો ફરીથી બોક્સ કરું, આ Q1 છે, આ જવાબ Q2 નો છે, આ જવાબ Q3 નો છે અને લાસ્ટ આ Q4 નો આન્સર છે.
તો કુલ ઉષ્મા કેટલી થઈ? તબક્કાવાર જે ઉષ્માની જરૂર પડી કે અહીંયા 100 રૂપિયા ખર્ચે, અહીંયા 200, અહીંયા 300, અહીંયા 500, તો કુલ સરવાળો કરવાનો છે ને. તો Q1 Q2 Q3 Q4 ના કુલ ઉષ્મા Q ટોટલ Q1 Q2 Q3 Q4. હવે જો દરેક આ જે રેડ બોક્સ કર્યા દરેકની ઘાતમાં 10⁴ તો છે જ તે, એટલે Q ટોટલ સરવાળો કરી નાખજો તમે 10⁴ જૂલ, અને આ 7.56 100.5 125 ને 676 આ બધાનો તમે સરવાળો કરી નાખશો ને દોસ્ત, એટલે તમારો આન્સર આવી જશે. હું રફ કેલ્ક્યુલેશન કરી દઉં. આ 676 છે, આ ઓલમોસ્ટ 100 છે, એટલે 776 776 ને આ 125, એટલે તમે કહી શકો 776 876 વત્તા 25 એટલે ઓલમોસ્ટ 901 900 આપણે પકડીએ, અને પ્લસ આ 7.907 પોઈન્ટ, એટલે આ 907 910 ની આજુબાજુનો આ કંઈક આન્સર આવશે, ગુણ્યા 10⁴ સાદો સરવાળો કરવાનો છે, નથિંગ ન્યુ. બરાબર. તો આ જે થિયરી ભણ્યા હતા ને એના આધારિત દાખલો હતો. હવે તમને ખબર પડી અહીંયા કઈ ઉષ્મા, જો હું અહીંયા ભાગ પાડી દઉં તમને વધારે ક્લિયરલી દેખાય, એટલે આ રેડ લાઈન થી પાર્ટ પાડું છું. Q1 આ Q2 ની ગણતરી હતી, આ Q3 ની, અને છેલ્લે Q4 ની. બરાબર. તબક્કાવાર ગણતરી કરી છે. તમે યાર લાઈનમાં જેમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એમ લાઈનમાં ગણતરી કરો તોય મને વાંધો નથી, પણ આલેખ સમજવો ખૂબ અગત્યનો છે. બરાબર ને. સો Q1 Q2 Q3 Q4 ટોટલ હીટ એનર્જી, કુલ ઉષ્મા ઉર્જાની જરૂર પડે છે. રાઈટ, લખી નાખો તમે. તો હવે વાત કરીએ ટ્રિપલ પોઈન્ટ ત્રિબિંદુની. આ ત્રિબિંદુ શું છે, જેના આધારિત સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો દાખલો ટેમ્પરેચર કન્વર્ઝનના છે. આ બધા જ આપણે કરવાના છે, પણ આજના લેક્ચરમાં હું તમને ત્રિબિંદુ સમજાવી દઉં છું. શું છે આ ત્રિબિંદુ? તો કે એક પહેલા તો આ આલેખ સમજો, જેને આપણે નામ આપીએ છીએ ફેઝ ડાયાગ્રામ. આને નામ આપ્યું છે ફેઝ ડાયાગ્રામ. તમે લાસ્ટ લેક્ચર જો તમે પ્રોપરલી જોયો હોય, બરાબર, તો આ ફેઝ એટલે અવસ્થા, ફેઝ એટલે અવસ્થા. હા, તો હું વાત કરતો તો યાર કે તમે લાસ્ટ લેક્ચર પ્રોપરલી જોયો હોય તો એમાં આ મેં ફેઝ ડાયાગ્રામની થિયરી આપી હતી. આજના લેક્ચરમાં આ ટોપિક પૂરો થશે પછી આપીશ, અને કીધું તો આપણે આવતા લેક્ચરમાં કરીશું. જો ફેઝ ડાયાગ્રામ શું છે, અવસ્થા જે છે એ શું છે એ તમને કહી દઉં કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવું કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવું. એક અવસ્થા એવી પણ છે જેમાં ઘનમાંથી ડિરેક્ટ વાયુમાં રૂપાંતરણ થાય છે. બરાબર. તો આ બધા જે રૂપાંતરણ છે એને અવસ્થા ચેન્જ, અવસ્થાનો ફેરફાર, ફેઝ ચેન્જ કહેવામાં આવે છે. એ સમજીએ. આ આલેખ જોજો તમે. બરાબર. હું અહીંયા વિભાગના નામ આપી દઉં છું. કયો આલેખ છે? આ આલેખ કયો છે? તો કે આ આલેખ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. કયો આલેખ છે યાર? દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. બરાબર. આ રિજિયનને કહીએ છીએ ઘન, આ રિજિયનને કહીએ છીએ પ્રવાહી, અને આ રિજિયનને કહીએ છીએ વાયુ. જો ભાઈ, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય ને એને કહેવાય છે ગલન, અથવા ઇંગ્લિશમાં કહેવાય છે ફ્યુઝન. ઘનથી પ્રવાહીને કહેવામાં આવે છે ગલન પ્રોસેસને, ઇંગ્લિશમાં કહેવાય છે ફ્યુઝન. તો આ જે વક્ર છે ને, આ લાઈન, અહીંથી આ લાઈન, એને કહેવાય છે ફ્યુઝન કર્વ. કર્વ એટલે વક્ર, CURVE, કર્વ એટલે વક્ર, ફ્યુઝન કર્વ. બરાબર. ઘનથી પ્રવાહી, અને અહીંયા આ જે લાઈન દેખાય છે તમને, ફ્યુઝન કર્વની લાઈન, એના પર ઘન અને પ્રવાહી સહ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે પાણીમાં તરતો બરફ, આ રેખાના જે દબાણ અને તાપમાનના મૂલ્યો છે, બરાબર, એના પર કોણ? તો કે ફ્યુઝન કર્વની જો વાત કરું, ફ્યુઝન વક્ર અથવા ફ્યુઝન કર્વ, આ F છે. ફ્યુઝન વક્રની જો વાત કરું તો એના પર ઘન અને પ્રવાહી સ્વરૂપ સહ અસ્તિત્વ ધરાવે છે. બરાબર. ઘન અને પ્રવાહી સહ અસ્તિત્વ ધરાવે છે. હવે આગળ વાત કરીએ પ્રવાહી અને વાયુની.
કોની વાત કરીએ છીએ? પ્રવાહીના. જો તાપમાન ઊંચું છે, બરાબર, ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ વાયુમાં રૂપાંતરણ થાય તો આ જે વક્ર છે ને અહીંયા, આ વક્ર, બરાબર, પ્રવાહીથી વાયુ, તો અહીંયા પ્રવાહી અને વાયુ બંને સહ અસ્તિત્વ ધરાવે છે, જેને કહેવાય છે વેપરાઇઝેશન કર્વ. વેપરાઇઝેશન કર્વ, બરાબર. કયું રૂપાંતરણ છે? તો કે આપણે નામ આપીએ હવે રૂપાંતરણનું પ્રવાહીથી વાયુ. પ્રક્રિયાને નામ આપ્યું છે બાષ્પાયન, અથવા કહીએ છીએ વેપરાઇઝેશન. વેપર એટલે વરાળ, વેપરાઇઝેશન, બરાબર. બાષ્પાયન અથવા આપણે એને કહીએ વેપરાઇઝેશન. તો આ જે વેપરાઇઝેશન કર્વ, વક્ર, ક્યાંથી ક્યાંનું રૂપાંતરણ છે, બરાબર. આના પર આ જે કિંમતો છે દબાણ અને તાપમાનની, જે કિંમતો, ત્યાં કોણ સહ અસ્તિત્વ ધરાવે છે? તો કે ત્યાં પ્રવાહી અને વાયુ સહ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. સહ અસ્તિત્વ સાથે બંને હોય, બંને સ્વરૂપ એક સાથે એક્ઝિસ્ટિંગ હોય. એટલે કે પાણી પણ હોય, સપોઝ આ H2O નો કર્વ હોય તો પાણી પણ હોય ને એમાંથી નીકળતી વરાળ પણ એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય, આ વેપરાઇઝેશન કર્વ. તો તમને એમ થશે આ તો કીધું ને, કોને અલગ પાડે છે? જુઓ તો ઘન અને વાયુને. તો આ જે કર્વ છે, આ વક્ર જે છે, બરાબર, આ બ્લુ માર્કરથી મેં જે કર્યો છે એ વક્રને કહેવાય છે ઉર્ધ્વપાતન વક્ર. આ જે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય ને એને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્લિમેશન. સબ્લિમેશન કર્વ, બરાબર. ઘનમાંથી જે વાયુમાં ડાયરેક્ટ રૂપાંતરણ થાય એને ગુજરાતીમાં કહેવાય છે ઉર્ધ્વપાતન અને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્લિમેશન, બરાબર. આ સબ્લિમેશન કર્વ ઉપર કોણ સહ અસ્તિત્વ ધરાવે? સબ્લિમેશન કર્વ ઉપર આપણે કહી શકીએ, હવે કોમન સેન્સ ની વાત છે યાર, ઘન અને વાયુ જ હોય ને, તો ઘન અને વાયુ સ્વરૂપ પદાર્થનું સહ અસ્તિત્વ ધરાવે, સાથે એક સાથે હોય, અસ્તિત્વ ધરાવે, બરાબર. ચાલો, પણ એક એવું બિંદુ જે છે એ ત્રણેય વક્રનું છેદ બિંદુ, બિંદુ 1 વક્ર 3. તો કયું બિંદુ? અહીંયા જોજો, આ જે બિંદુ છે, બરાબર, એ ત્રણેય વક્રનું છેદ બિંદુ છે, જેને નામ આપ્યું છે, આ બિંદુને નામ આપી દો T. અને T બિંદુ રિપ્રેઝન્ટ કરે છે ટ્રિપલ પોઈન્ટ, બરાબર. આ કરે છે ટ્રિપલ પોઈન્ટ અને એને ગુજરાતીમાં કહેવાય છે ત્રિબિંદુ. આ T કોને રજૂ કરે છે? ટ્રિપલ પોઈન્ટ, ત્રિબિંદુ. કેમ? તો કે આ ટ્રિપલ પોઈન્ટ જે અહીંયા દબાણની કિંમત છે P, PT કહી દઉં, અને ટેમ્પરેચરને T ઓફ T કહી દઉં. પ્રેશર એટ ટ્રિપલ પોઈન્ટ, ટેમ્પરેચર એટ ટ્રિપલ પોઈન્ટ, ટ્રિપલ પોઈન્ટ પર દબાણ અને તાપમાન, આ કિંમતો માટે ઘન, પ્રવાહી અને વાયુ સહ અસ્તિત્વ ધરાવે છે. હવે આ જે ટેમ્પરેચર અચીવ કરવું છે ને અને પ્રેશર અચીવ કરવું એ થોડું કોમ્પ્લિકેટેડ છે. અચીવ કરવા કરતાં મેન્ટેન કરવું વધારે કોમ્પ્લિકેટેડ છે. એટલે લાંબો સમય સુધી કોઈ પણ પદાર્થને તમે ટ્રિપલ પોઈન્ટ પર જાળવી ન શકો, પણ જ્યારે અચીવ થાય ત્યારે એમાં ઘન સ્વરૂપે એનું એક્ઝિસ્ટિંગ હોય, પ્રવાહી હોય અને વાયુ પણ હોય. તો પાણી માટે જે છે અહીંયા ઘન પ્રવાહી વાયુ સ્વરૂપ માટે ટ્રિપલ પોઈન્ટની કિંમતો દબાણ અને તાપમાનની થિયરીમાં આપેલી છે, તમે વાંચી જોજો. અને પછી જ તે તરત જ એક સ્લાઇડ આવશે જેમાં ત્રિબિંદુ વિશે આલેખ અને એની થિયરીમાં સમજાવેલી, એનું જે છે એ ટેક્સ્ટ બુકમાં શું લખેલું છે એ તમારી સામે આવશે, વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેલેરોમેટ્રી કરશું અને એના આધારિત દાખલા કરશું. પણ એ પહેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2, 3, 4 અને 5 એ આપણે કરશું, રાઈટ? ચાલો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. સી યુ ધેન, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.